લોરિયા ખાતે પરમ પૂજ્ય શ્રી ધરણી માતંગ દેવીની 1273મી જન્મ જયંતિ હર્ષોલ્લાસથી ઉજવાઈ। લોરિયા ગામના પરમ પૂજ્ય શ્રી ધરણી માતંગ દેવની 1273મી જન્મ જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ ધાર્મિક મહોત્સવ દરમિયાન સમગ્ર ગામ ભક્તિમય વાતાવરણમાં ગરકાવ થઈ ગયું હતું। તારીખ 4/2/2026ના રોજ બપોરે 3 કલાકે ભવ્ય સામૈયું યોજાયું હતું, જેમાં લોરિયા ગામના ક્ષત્રિય આગેવાન તથા એપીએમસીના પૂર્વ ચેરમેન શ્રી હઠુભા જાડેજા દ્વારા ધર્મગુરુઓ તથા માગસનાની વ્રતધારીઓનું ફૂલહારથી ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે લોરિયા મહેશ્વરી સમાજના આગેવાનો દ્વારા શ્રી હઠુભા જાડેજાને સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા। રાત્રે 12 કલાકે જન્મ જયંતિની ઉજવણી તથા મહાઆરતી યોજાઈ, જેમાં ધર્મગુરુ શામજી દાડા મતિયા તથા દીપક દાડા માતંગ મેઘાણી દ્વારા જ્ઞાન કથન અને ઓમારાના નાથથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। બીજા દિવસ તારીખ 5/2/2026ના રોજ સવારે હર મહેશ્વર ધર્મગુરુ દીપક દાડા માતંગ દ્વારા બારમતી પંથની ધાર્મિક વિધિ કરવામાં આવી અને માગસનાની વ્રતની પૂર્ણાહુતિ કરાઈ। ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક ધર્મપ્રેમી ભાઈ બહેનોએ ભાગ લીધો। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માગસનાની વ્રતધારીઓ લોરિયા મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી રવજીભાઈ માવજીભાઈ ધેડા, ઉપપ્રમુખ શ્રી કરસનભાઈ શિવજીભાઈ ધેડા, ખજાનચી શ્રી દીપકભાઈ પ્રેમજીભાઈ ધેડા, લોરિયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી ભજુભાઈ સુમારભાઈ ધેડા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પ્રેમજીભાઈ કાનજીભાઈ ધેડા સહિત સમાજના આગેવાનો શિવજીભાઈ પૂંજાભાઈ ધેડા, મીઠુભાઈ બલાભાઈ ધેડા, નારણભાઈ ભાણજીભાઈ ધેડા, રતિલાલ જુમાભાઈ ધેડા, દેવજીભાઈ વાલજીભાઈ ધેડા, શિવજીભાઈ ખીમજીભાઈ સૂર્યા, ધનજીભાઈ આત્મારામભાઈ ધુવા, માલસીભાઈ મીઠુભાઈ થારુ, ખીમજીભાઈ ગોવિંદભાઈ થારુ, દેવજીભાઈ બાવાભાઈ સીજુ, શંકરભાઈ ભારમલભાઈ સીજુ તેમજ સમગ્ર મહેશ્વરી સમાજે નોંધપાત્ર સહકાર આપ્યો। આ ધર્મ કાર્યમાં ધર્મપ્રેમી જનોએ તન મન અને ધનથી સેવા આપી। આમંત્રણ સ્વીકારી ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો તથા ભાનુશાલી સમાજના આગેવાનો પણ આ પવિત્ર ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા। રિપોર્ટર દીપક માતંગ નિરોણા।